આજે આપણે એવા કવિની વાત કરવાના છીએ જેમણે પોતાની કલમથી એક આખા સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા. જી હા, વાત છે ઝવેરચંદ મેઘાણીની. તો ચાલો સમયમાં થોડા પાછળ જઈએ. સાલ હતી 1930. આખું હિન્દુસ્તાન આઝાદીની લડતમાં એકજૂટ થઈ રહ્યું હતું. અને એ જ સમયે બ્રિટિશ સામ્રાજ્યને એક નવા જ હથિયારનો ડર લાગવા માંડ્યો. એક એવો ખતરો જે એમણે પહેલાં ક્યારેય નહોતો જોયો. પણ નવાઈની વાત તો એ હતી કે આ કોઈ તોપ કે બંદૂકનો ખતરો નહોતો. ના, બિલકુલ નહીં. આ કંઈક સાવ અલગ જ હતું. વિચારો, એક આખું સામ્રાજ્ય એક નાનકડી ચોપડીથી ડરી રહ્યું હતું. હા, કવિતાઓનું એક પુસ્તક, જેના શબ્દોમાં એવી તાકાત હતી કે લોકોના દિલોમાં આઝાદીની મશાલ સળગાવી રહ્યા હતા. અને આ જબરદસ્ત શબ્દો પાછળ જે વ્યક્તિ હતા, એ હતા ઝવેરચંદ મેઘાણી. એક કવિ, એક લોકસાહિત્યકાર અને હા, બ્રિટિશ રાજની નજરમાં એક બળવાખોર. અને અહીંથી જ શરૂ થાય છે એક કવિ અને એક સામ્રાજ્ય વચ્ચેની એ ઐતિહાસિક ટક્કર. એક એવો મુકદ્દમો જેણે ઇતિહાસના પાના પર પોતાનું નામ લખાવી દીધું. તો આ આખા વિવાદના કેન્દ્રમાં હતું એક પુસ્તક, સિંધુડો. મેઘાણીના આ કાવ્યસંગ્રહમાં દેશભક્તિની એવી તો જ્વાળા હતી કે અંગ્રેજ સરકારને લાગ્યું કે આ તો સીધો એમના શાસન પર હુમલો છે. બસ પછી શું હતું? પુસ્તક પર પ્રતિબંધ મુકાયો, બધી કોપીઓ જપ્ત થઈ અને મેઘાણી પર રાજદ્રોહનો કેસ કરીને એમની ધરપકડ કરવામાં આવી. હવે જરા એ દ્રશ્યની કલ્પના કરો. કોર્ટરૂમ લોકોથી ખીચોખચ ભરેલો છે. જજે હમણાં જ મેઘાણીને 2 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પણ મેઘાણી ડરવાને બદલે શું કરે છે ખબર છે? એ શાંતિથી ઊભા થાય છે અને પોતાની એ કવિતા સંભળાવવાનું શરૂ કરે છે. આ પંક્તિઓ હતી એમની કવિતા છેલ્લી પ્રાર્થનાની. અને કહેવાય છે કે એ શબ્દોમાં એટલો દર્દ અને એટલી સચ્ચાઈ હતી કે કોર્ટમાં બેઠેલો અંગ્રેજ જજ પણ પોતાના આંસુ રોકી ન શક્યો. આ હતી એક કવિના શબ્દોની તાકાત. પણ સવાલ એ થાય કે મેઘાણીમાં આટલી હિંમત, આટલી નિર્ભયતા આવી ક્યાંથી? વેલ, એનો જવાબ શોધવા માટે આપણે એમના બાળપણમાં જવું પડશે, જ્યાં એમના વ્યક્તિત્વનો પાયો નંખાયો હતો. જુઓ, મેઘાણીના પિતા પોલીસ ખાતામાં હતા અને એ કારણે એમની બદલીઓ થતી રહેતી. આનો મતલબ એ થયો કે મેઘાણીનું બાળપણ કોઈ એક શહેરમાં નહીં, પણ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ડુંગરાઓ અને નદીઓ વચ્ચે વીત્યું. અને આ જ ભટકતા બાળપણને કારણે એમને એક નામ મળ્યું, પહાડનું બાળક. અને સાચું કહું તો આ ખાલી એક ઉપનામ નહોતું, આ તો એમની ઓળખ હતી. સૌરાષ્ટ્રની ધરતી, એના લોકો, એની પ્રકૃતિ સાથેના એમના અતૂટ સંબંધની નિશાની. અને ધરતી સાથેનો આ જ લગાવ એમને એમના જીવનના સૌથી મોટા મિશન તરફ લઈ ગયો. એ મિશન હતું ગુજરાતના ખૂણે ખૂણામાં છુપાયેલા અને ધીમે ધીમે ભૂલાઈ રહેલા લોકસાહિત્યના ખજાનાને શોધીને સાચવવાનું. જરા વિચારો, એ જમાનામાં આ કામ કેટલું અઘરું હશે? કોઈ ટેકનોલોજી નહીં, કોઈ રેકોર્ડિંગ ડિવાઇસ નહીં. મેઘાણી તો બસ ઘોડા કે ઊંટ પર બેસીને દૂર દૂરના ગામડાઓમાં પહોંચી જતા. અને ત્યાં કલાકો સુધી, ક્યારેક તો આખી આખી રાત, ચારણો, બારોટો અને ગામના વડીલો પાસેથી લોકગીતો અને વાર્તાઓ સાંભળતા અને પોતાના હાથે એક એક શબ્દ કાગળ પર ઉતારતા જતા. અને એમની આ મહેનત, આ તપસ્યાનું જે પરિણામ આવ્યું, એ અદ્ભુત હતું. એમણે ખાલી વાર્તાઓ કે ગીતો ભેગા નહોતા કર્યા. એમણે તો ગુજરાતની આત્માને, એના ધબકારાને, એ વારસાને જે મરવાની અણી પર હતો, એને ફરીથી જીવંત કરી દીધો હતો. આનો એક સરસ કિસ્સો છે ડેલીબેનનો. પોરબંદરના બરડા વિસ્તારમાં મેઘાણીને એક વૃદ્ધ માતા મળ્યા, ડેલીબેન. અને એ માજીએ તો આખી રાત એક પછી એક એવા તો પ્રાચીન લોકગીતો ગાયા. એમની યાદશક્તિ અદ્ભુત હતી. મેઘાણી બસ લખતા જ રહ્યા. એ એક રાતમાં એમને જાણે સદીઓ જૂનો ખજાનો હાથ લાગી ગયો હતો. પણ એવું નહોતું કે મેઘાણી ખાલી જૂની વાતો જ શોધી રહ્યા હતા. ના, એમની નજર તો એમની આસપાસ બનતી ઘટનાઓ પર પણ હતી. અને એમની એક સૌથી જાણીતી કવિતા તો એમની આંખ સામે બનેલી એક અવિશ્વસનીય ઘટનામાંથી જ જન્મી હતી. ઘટના હતી ગીરના જંગલ પાસેની. માત્ર 14 વર્ષની એક ચારણ દીકરી, હીરબાઈ. એના વાછરડા પર એક સાવજે હુમલો કરી દીધો અને પેલી છોકરી હાથમાં ફક્ત એક લાકડી લઈને એ ભૂખ્યા સિંહની સામે ઊભી રહી ગઈ, જરાય ડર્યા વગર. અને એની હિંમત જોઈને સિંહને પણ પાછા હઠવું પડ્યું. અને મેઘાણી પોતે આ બધું નજરો-નજર જોઈ રહ્યા હતા. હીરબાઈની આવી બહાદુરી જોઈને એ એટલા ભાવવિભોર થઈ ગયા કે એ જ ઘડીએ, એ જ જગ્યાએ એમના મોઢેથી ચારણકન્યા કવિતા ફૂટી નીકળી. આ જ તો મેઘાણીની કળાની તાકાત હતી,
જે સાચા જીવનમાંથી, સાચા અનુભવમાંથી જન્મ લેતી હતી. તો મેઘાણીનું કામ ખાલી થોડી કવિતાઓ કે વાર્તાઓ પૂરતું સીમિત નથી. એમનું પ્રદાન તો એનાથી ઘણું મોટું છે. એમણે તો એક આખી સંસ્કૃતિના અવાજને, એના વારસાને આવનારી પેઢીઓ માટે હંમેશ માટે જીવંત કરી દીધો. એમની સૌરાષ્ટ્રની રસધાર જુઓ. એમાં લોકકથાઓ એવી રીતે કહેવાય છે કે આજે પણ વાંચવાની મજા પડી જાય. સિંધુડો એ તો આઝાદીની લડાઈમાં નવી જાન ફૂંકી દીધી. અને બાળકો માટે વેણીના ફૂલ અને કિલ્લોલ જેવી રચનાઓ કરીને એમણે આવનારી પેઢીના ઘડતરમાં પણ મોટો ભાગ ભજવ્યો. માટી અને લોકો સાથેના એમના આ અનોખા જોડાણને પારખીને જ ખુદ મહાત્મા ગાંધીએ એમને એક બિરુદ આપ્યું, રાષ્ટ્રીય શાયર, એટલે કે રાષ્ટ્રના કવિ. અને રાષ્ટ્રપિતાના મુખેથી મળેલું આ સન્માન એમના કામની સૌથી મોટી ઓળખ બની ગયું. મેઘાણીએ એમના સમયના ભૂલાતા જતા અવાજોને અમર કરી દીધા. અને આ વાત આપણને આજે વિચારતા કરી મૂકે છે કે આજના સમયમાં એવા કયા અવાજો છે જેને આપણે સાચવવાની જરૂર છે. આપણી સંસ્કૃતિનો એવો કયો વારસો છે જે આવનારી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે.